ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ત્યારે ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર 30,500 મતોથી જીતી ગયા છે। ત્યારે 59.04% મતદાન વચ્ચે ભાજપે સીટ જાળવી રાખી છે। ત્યારે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્રે જીત નોંધાવી છે। તો ઉમરેઠમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે। ત્યારે વિજય બાદ હર્ષ પરમાર પણ ભાવુક થયા હતા। ત્યારે આ જીત પોતાના પિતાને સમર્પિત કરી છે। ત્યારે ભાજપ કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી એટલે આજે મારી જીત થઈ છે। પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ બહેનો આગેવાનો વડીલો આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે। અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું। અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું, અને મારા વડીલ મારા બાપ જેને હું પિતા સમાન માનું છું એવા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ એવા સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને અમારા આગેવાન એવા અમારા અહીંના ચૂંટણી ઇન્ચાર્જ એવા પ્રદીપસિંહ જાડેજા બાપુ, આ સૌનો જેટલાએ પણ મને મદદ કરી છે, જેટલાએ પણ ભારતીય જનતા પાર્ટીને આ ખેસ પહેરીને ખભે ખભો મિલાવીને ત્યાં મદદ કરી છે, એ બદલ હું સૌનો પહેલા તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।